કેમ છો બધા મજામાં? આજે હંસાબા આવી ગયા નવો વ્લોગ લઈને. શું કરવાના આજે વ્લોગમાં? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. બધાને આ જો હંધુ સાફ સફાઈ કરવી છે, ઇન્ડિયા જવું છે ને એટલે હંસાબા હમણાં ઇન્ડિયા આવવાના છે ને એટલે પેલા જો અમાર ગરાજ છે જો આ બધું રમકડા. એટલે ગરાજમાં જો બધી વસ્તુ પડી છે એટલે બધું સાફ સફાઈ હાલે. જો આ કચરો કાઢ્યો અને આ રમકડા જો આ બધું જવા દેવું છે. જાવા જો સારું ને. આ જો હું ને મમ્મી રમકડા બધા હું ને મમ્મી માથાકૂટ કરી જો મમ્મી કે રેવા દે ને હું કહું જાવા દો ને. આ જવા દો ને આ જો છોકરા મોઢામાં નાખે છે દો હા તો પણ જાવા દો એટલે જવા દેવાનું. એટલે આ બધું આમ ગાંઠ તો વાળજો. હા વેરાય આ બધું ગાર્બેજ કાઢું જો ડબ્બા ડૂબીને હા બધું જો રાખ્યા હોય ને એમ થાય આ રાખી કામ લાગશે નહીં. કાંઈ કામ ન આવે. બધું ઠીક ન્યાય તો માળિયું આખું ભરેલું જ હોય, બધું માળિયું ભરેલું હોય. એટલે જો ઉપરનું બધું ગોઠવી દીધું છે સારું સારું બધું. આને ગરાજ કર્યું હોય ને હા. તો અમને અલગ આપ્યા અહીંયા આગળ થી એટલે આ ગાડી પાર્ક કરવાની એમાં જો એટલે અહીં બધી એક્સ્ટ્રા વસ્તુ મૂકી દે. ટીવી ને પોતું હા ટીવી વધારાની છે તો એ બધા મોહતા હો. ઈ જોઈ ને લખતા તો જોઈ જ ને જૂના કાઢતા નથી, જૂના કાઢો ને તો નવા વપરાય. જો ને નીકળી જ નવું વાપરો થોડુંક. વાપરવાનું જ છે ને. તે રાખી નું કઈ છે નવું જૂનું પેલું જૂનું થઈ જાય તો નાખી દઈ પછી નવું પાછું વાપરીએ વાપરવાનું જ છે બધું. પછી યાદ રાખજો તમે ક્યાં મૂકો છો. એક કામ કરો ને સાઈડમાં રાખો. હા બધી એક વસ્તુ ઓલામાં રહીને એમ. ઈ બધું છે ને આમાં છે આવડો આ ટોપલી ની બધી પડી આ ઈ ટોપલી લાવ કાઢ લ્યો એટલે એમાંથી લે. હવે હંસામાં જીવ મોટો થઈ ગયો પેલા ન જવા દેતા. મને નો ગમતો ઈ સાવા ના રે તો તમારા બાયું જીવ હોય તે રેવા દે એમ અમુક હોય અમુક જરૂર પડે વસ્તુની એમ અચ્છા એમાં કંઈક ભરી જો એમ કહું છું. ભરીને ઉપરો ઉપર મૂકી દેવા એમ કહું છું એટલે તમને કહું છું. હા બધું ભર. હા તો લાવો. અમારે ત્યાં પાસે હોય કેવું મારા ટીવી નથી જોતી તો બહાર મૂકી દેવાની. કોઈક જોતી હોય લઈ જાય ને પછી છેલ્લે કચરાવાળા લઈ જાય. સારું લેવું પડે. હું આડાહડું કરી દઉં ને પછી બધું આમ ઓલા બોક્સમાં છે ને આપણે ગાભા ભરીને મૂકાતા બધું ઓલું ચાદર ને એવું બધું. હા હા તો એટલે જ ગાભા કહું છું. લેવું કાઢ દો શું રાખે લો. હા એટલે એ બધા કાઢવાના છે. હા એટલે રેજો છેલ્લે લઈ ગયા હંસાબા બધું બતાવે છે. હું હાચવી રાખ્યું 2 વર્ષ 2-3 વર્ષ. હંસાબા ઘર હોય ને એમ સાફ કરે જો. બધું કસરું બસરું કાઢીને નહીં આવે પાછું ત્યાં બગડવાનું છે. એટલે આમાં ઘણી વાર છે ને પાણી આમ જો પાણી ક્યારેક પાણી આવે છે. બહુ વરસાદ પડ્યો ને તમે જો દેખાય એટલે છે ને થોડુંક થોડુંક ઓછું રાખીએ એમ. બેગું ના તેને કાંઈક પલ્લે એવું હોય ને એટલે જો આ બે ઘોડા છે ને ઘોડામાં બધું ગોઠવી દઈએ. હરખી હરખી વસ્તુ જોતા નહીં હોય ને. આ જોતું છે હું તો કહું. હંસાવા હજી છે ને આશા અમર છે. આમાં 3 વર્ષ આમાં પીડ્યું છે. કામમાં હું કાંઈ નહીં. હા 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 બસ એટલે કવર હોય આમ ઓલું ઈ ગયું હશે. હા તેમ તમને કહું છું. હા રાખી ના રાખી. એમને આમ ઉભા રહી હું કરી દઉં મમ્મી. પણ આ તો જો એ બધું મૂકવા કામ લાગી છે સમજે. મને નથી ખબર. મને નથી ખબર સાયકલ ની ટ્યુબ ક્યાંથી લો. જરૂરની વસ્તુ જ રાખવાની બીજી બધી આ બધી ગાર્બેજ કાઢી. જો બધું કાઢી. અમાર મહેમાન સાયકલ જો ઈ રે અહીંયા.
એટલે મેન તો ખાલી આ લેવા આવ્યા તમે ઓલી બેગું કેમ કે ત્યાં કાંઈ પેલા હાલો તો સાફ હા કરી નાખીએ. બધું સાફ સુફ કરી આવું અને પછી બધા બોક્સ પડ્યા વિખીન તો ખબર પડે કે આ બોક્સ આનું હતું આવડે આ ઓલું મહેમાનનું છે ઈ ને મહેમાનું ક્યાં થયું મોટાનું છે તો મોટું ક્યાં છે આપણે હતું જ ને આપણે પાસે કાંઈ હતું એક નેટ બોક્સ આપણે ભંગારમાં દઈએ લાઈટ વાળા આવે ને અહીંયા ગાર્બેજમાં જવા દેવાનું. બધું ગાર્બેજ હા આ બધું ગાર્બેજ થોડાક કાંઈક ખાશે ઈ આગળ પાછળ એટલે રાખી- હા આ તો શું કરું આમ સામાનમાં ફેરવો બેરવો હોય ને કાંઈક ભરવામાં કામ લાગે એટલે રાખીને તો આ બધા જવા દેવાનું. હમ ને જો આ બોક્સના કંઈક 15-20 આવે પછી જ આવે આ એક બોક્સના 15 રૂપિયા આવે તો સારા કહેવાય 15 કિલો કંઈક હશે. હા કિલો ઉપર હા બસ મને યાદ નથી. હવે જો આ અમારી બેગ છે એમાં અંસાબાઈ કપડા હાસવીને વિકાશે અને ઓલા બે બોક્સમાં બધા આમાં ચાદર બાદર છે ઉતાર દો વાળો ઉભા રહ્યો હવે જ ને બધું. જો ચોખ્ખું થઈ ગયું છો ઘરાત બધું જો ગોઠવાઈ ગયું કેવું વ્યવસ્થિત લાગે એન સાહેબ બધું ગોઠવાઈ ગયું નહીં સમજ્યા? આ પોતું મારવાનો રોબોટ ને જો આયા વા ઈ પડ્યું છે જો અમારે એક્સ્ટ્રા છે કોકને જોતું હોય તો કહેજો હા લેવું લઈ જાય કઈ હા લઈ જાજો કોઈ જોતું હોય આ નાનું છે ઓલું છે ઈ મોટું છે હા અત્યારે અમારા ઘરે મંગાવ્યું એ મોટું એટલે આ જૂનું હવે વાળીને એ નવે નવું પાસ તો એ જે અમુક સામાન હાસવી રાખ્યો નહીં હવે તો કાંઈ નથી તો કાઢી ઘણું ખરું નીકળી ગયું બહુ બધું નીકળ્યું કચરો ઘણો નીકળ્યો આપણે દુકાનનું હોય આવડ્યું હોય મોટું મોટું હવ તો ઉપર બધું કેવું છે એટલે આમાં ઉપર ઘર છે ને ઘરની નીચે ગરાજ છે આ રીતે જો આમાં એક ઘર આવે અને આ ઘરની નીચે ગરાજ છે એટલે જો અહીં ગાડી પાર્ક કરવાની એટલે આગળ અહીં ગાડી રહી છે ને વાહે બધો સામાન